અમદાવાદ શહેર નવા પોલીસ કમિશનર તરીકે સિનિયર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે। રાજ્યના ડીજીપી અને પૂર્વ પોલીસ કમિશનર જીએસ મલિકની ઉપસ્થિતિમાં ચાર્જ ગ્રહણ કર્યા બાદ તેમણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, આગામી રથયાત્રાના બંદોબસ્તને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે અમદાવાદમાં અગાઉ ડીસીપી તરીકે ફરજ બજાવવાના કારણે તેઓ શહેરની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે। તેમણે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, પોલીસ અને નાગરિકો સાથે ગેરવર્તન કરનારાઓ સામે સખત પગલાં તથા જનકેન્દ્રિત પોલીસિંગ પર ભાર મૂક્યો હતો। મારી જો પ્રાથમિકતા આ છે જો જેટલા અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી હોય છે એને આગળ વધારવાના જોઈએ। સારા કામ કરતી થતા રહે, જો કન્ટિન્યુઅસ પોલીસ કરતી રહી છે એના અમારો સારી રીતે જો લઈ જઈશું। અમારા પહેલા જો સીપી સાહેબ જો અને હાલના ડીજી સાહેબ જેટલાથી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું। અત્યારે અમારી જો ટોપ મોસ્ટ પ્રિયોરિટી છે તુરંત અમારી રથયાત્રા છે। જો અમારી રથયાત્રા જો સૌથી ઇમ્પોર્ટન્ટ જો અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે, આ અમારી ટોપ મોસ્ટ પ્રિયોરિટી પર છે। 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે। હું જુલાઈ એન્ડ में 2023 में અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાય। ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં, ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય, ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી। કાયદાની વ્યવસ્થા પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા। તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા।